વિસ્તારમાંથી જ્યાં નારોલ શાહવાડીમાં આગનો બનાવ સામે આવ્યો છે। ગેસ લીકેજના કારણે અહીં આગનો બનાવ સામે આવ્યો છે। ગેસ લીકેજના કારણે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો, જેમાં એક યુવતી અને એક યુવક ગંભીર રીતે દાઝી ગયા હતા। આગની ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યા છે। ફાયરે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો। બ્લાસ્ટ થતાં આગ ઓલવવાનો પ્રયત્ન કરતી મહિલા પણ દાઝી ગઈ હતી। ત્રણેયને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા ઋત્વિજ જોડાઈ ગયા છે। ઋત્વિજ, આગ મામલે શું અપડેટ? જી, વાત કરીએ તો આગ લાગવાનું ચોક્કસ કારણ છે તે હાલ જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ સિલિન્ડર જે લીકેજ હોવાના કારણે આગ લાગી હતી અને ત્યારબાદ જે આગ લાગતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો અને જે ઘરમાં 3 વ્યક્તિઓ હતા તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા। સમગ્ર ઘટનાની જાણ જ્યારે ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી ત્યારે અસલાલી ફાયર બ્રિગેડનો સ્ટાફ છે તે ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, પરંતુ જે પ્રકારે સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ છે તે આખા મકાનની અંદર જે ફેલાઈ ગઈ હતી અને તેના કારણે આ જે બનાવ બનવા પામ્યો છે। હાલમાં આ સમગ્ર ઘટનાની જાણ જ્યારે ફાયર બ્રિગેડ અને પોલીસને કરવામાં આવી હતી ત્યારે પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને પોલીસે હાલમાં આ સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદમાં એક ફેક્ટરીમાં વિકરાળ આગ લાગી। અહીં સિંગરવા પાસે મોડી રાત્રે ભીષણ આગનો બનાવ બન્યો। સાગર કેમિકલ્સ નામની ફેક્ટરીમાં આગનો બનાવ બન્યો છે। આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે। વિકરાળ આગના કારણે આસપાસ ભયનો માહોલ છવાયો। ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસો શરૂ કર્યા। તો અમદાવાદમાં વિકરાળ આગના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ સાગર કેમિકલ ફેક્ટરીમાં વિકરાળ આગના દ્રશ્યો છે। નોંધનીય છે કે આગ લાગતા જ અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। સિંગરવા પાસે આવેલ આ ફેક્ટરીમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો। હાલ આગ લાગવા પાછળનું કારણ અકબંધ। આગળ વાત કરીએ, રાજકોટમાં 1.11 કરોડનો ગાંજો ઝડપાયો છે। ગાંજાના નાના મોટા 64 જેટલા છોડ મળી આવ્યા। અણિયારા ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર મળી આવ્યું છે। ઘઉં અને તુવેરની આડમાં ગાંજાનું વાવેતર થતું હતું। વાડી માલિક નાથા સિંધવની પોલીસે શોધખોળ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। તો આ દ્રશ્યો જો, અહીં 1 કરોડથી વધુ ની કિંમતનો ગાંજો મળી આવ્યો છે। ઘઉં અને તુવેરની આડમાં અહીં ગાંજાનું વાવેતર થતું હતું। આ પહેલા આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક બનાવ સામે આવ્યો હતો મહીસાગરથી। વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, રાજકોટમાં જે આ ગાંજાનું વાવેતર ઝડપાયું છે, શું વધુ અપડેટ? જી પ્રીતિ, રાજકોટના આજીડમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાંથી જે 1 કરોડ ઉપરનો જે છે ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે। રાજકોટ આજીડમ પોલીસને ગઈકાલે બાતમી મળી હતી અને બાતમીના આધારે પોલીસ છે તે પહોંચી હતી અને જે ગાંજાનું વાવેતર છે તે ઝડપી પાડ્યું હતું। લીલો ગાંજો પણ મળી આવ્યો છે અને સૂકો ગાંજો પણ મળી આવ્યો છે। આ ઉપરાંત જે છે ટોટલ મુદ્દામાલ 1 કરોડ અને 11 લાખ ઉપરનો જે મુદ્દામાલ છે તે પોલીસે ઝડપી પાડ્યો છે। સાથે સાથે વાડી માલિકની પણ ધરપકડ કરી છે અને વાડી માલિકની આગામી સમયમાં જે છે પૂછપરછ પણ કરવામાં આવશે અને પૂછપરછ દરમિયાન આ ગુનામાં કોણ કોણ સંડોવાયેલા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। એટલે કે પ્રીતિ, આવતા દિવસોમાં આ જે આખો કેસ છે તેમાં વધુ નામ ખુલે તેવી પણ શક્યતાઓ જે જોવામાં આવી રહી છે। આભાર માહિતી આપવા બદલ। તો અમદાવાદના શાહપુરમાં અંગત અદાવતમાં મારામારીનો બનાવ બન્યો। 3 યુવકોએ ભેગા મળીને પથ્થરમારો કર્યો। અગાઉની હત્યા કેસને લઈને અદાવતમાં આ પથ્થરમારો થયો। શાહપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો આ બનાવનો વિડીયો પણ સામે આવ્યો છે। અગાઉની હત્યા કેસને લઈને અહીં પથ્થરમારો કરવામાં આવ્યો, મારામારી થઈ, જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે। શાહપુરમાં અંગત અદાવતમાં મારામારી બાદ શાહપુર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો વાવ થરાદમાં બુટલેગરના દબાણ પર બુલડોઝર ફરશે। દિયોદર પોલીસ પર બુટલેગરે હુમલો કર્યો હતો। મોજરૂ ગ્રામ પંચાયતે દબાણકારોને નોટિસ ફટકારી। પોલીસ પર હુમલો કરનાર બુટલેગરના દબાણ પર બુલડોઝર ફરશે। નોંધનીય છે કે અહીં ગેરકાયદેસર કેબિન મૂકીને પાર્લરમાં દારૂનો વેપલો ચલાવવામાં આવતો હતો। બુટલેગર દ્વારા ગેરકાયદેસર પાનના ગલ્લા પર આવેલા વીજ કનેક્શન પણ દૂર કરવામાં આવ્યું। પોલીસ સાથે ગ્રામ પંચાયત દ્વારા અહીં કાર્યવાહી શરૂ કરાઈ। તો અંબાજીમાં પોલીસ પર પથ્થરમારો થતા ચકચાર મચી છે। ફોરેસ્ટ અધિકારીઓ ઉપર હુમલો થયો।
પોલીસ વન વિભાગ સાથે લોકોના ટોળાનું ઘર્ષણ સર્જાયું. હુમલામાં 40 થી 45 પોલીસ વન વિભાગના કર્મચારી ઘાયલ થયા છે. સ્થાનિકોએ તીરથી હુમલો કર્યા હોવાની વિગત છે. 500 થી વધુના લોકોના ટોળાએ હુમલો કર્યો હતો. પોલીસની ગાડી પણ સળગાવી. 2 ગાડીઓના તો ટાયરો ફાડ્યા અને પીઆઈને કાનના ભાગે તીર વાગતા તેઓ બેભાન થયા હતા. તીર, કામઠા, ગોફણ અને પથ્થરોથી હુમલો થયો. અંબાજી નજીક પાડલિયા ગામમાં આ હુમલાની ઘટના બની. ફોરેસ્ટની જમીન બાબતે માથાકૂટ થતા હુમલો થયો હતો. વૃક્ષારોપણની કામગીરી શરૂ કરવા માટે તેઓ ગયા હતા. તે દરમિયાન આ હુમલાની ઘટના બની. ઘર્ષણ દરમિયાન સરકારી ગાડીઓને આગચંપી પણ કરવામાં આવી. અનેક અધિકારીઓ અને પોલીસ કર્મીઓ ઘાયલ થયા છે. હુમલામાં 5 થી વધુની હાલત ગંભીર પણ છે. સમગ્ર મામલે વન વિભાગના આરએફઓએ અંબાજી પોલીસમાં ફરિયાદ નોંધાવી. લગભગ 1000 જેટલા ટોળા સામે ફરિયાદ નોંધાઈ. બધા ટોળાએ પથ્થરમારો કર્યો, ગાડીઓ સળગાવી દીધી. ગાડીઓ કેટલી સળગાઈ? 2. શું ઘટના શું બની હતી? ઘટના તો કશું નતું. ટોળું આવ્યું, ટોળાએ સીધા જ પથ્થરમારો કરી દીધો, કશું નતું. અને એમાં કેટલાક લોકો ઘાયલ થયા છે? કોણ કોણ છે? એમાં પોલીસના અને ફોરેસ્ટના કેટલાય. અંબાજીની અંદર જે ઘટના ઘટી અને જે આપણા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ પર અને આપણા પોલીસ કર્મીઓ પર એક હુમલો થયો કે જે બી ઘટના ઘટી અંદર જે લોકો ઘાયલ થયા છે એ લોકોની ખબર અંતર પૂછવા માટે એમની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થાય એટલા માટે એમની મુલાકાત હજી પાલનપુરની અંદર અત્યારે સિવિલની અંદર 2 લોકો આવેલા છે અને માવજત હોસ્પિટલની અંદર 2 લોકોને કર્મચારીઓને મોકલ્યા. અંબાજી ખાતે પાડલિયા ગામ આગળ પોલીસ કર્મીઓ અને ફોરેસ્ટના કર્મીઓ ઉપર હુમલો થયેલો હતો. એમાંથી અમુક દર્દીઓ ત્યાં જ સારવાર આપવામાં આવેલી છે. આમાંથી 2 દર્દીઓ થોડા વધારે વાગવાથી અહીં લાવવામાં આવ્યા છે બનાસ મેડિકલ કોલેજ ખાતે. અને અત્યારે અમારા જે ચેરમેન છે પીજે ચૌધરી સાહેબે અમને આ દર્દીઓ આવે અગાઉથી અમને જાણ કરી દીધી હોવાથી અમે અત્યારે અમારા દરેક ડિપાર્ટમેન્ટના ડૉક્ટર્સ હાજર છે અને આ 2 દર્દીઓને માથામાં વાગેલું છે, જેનો સીટી સ્કેન કરતાં જાણવા મળ્યું છે કે સીટી સ્કેન નોર્મલ છે. તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કિશોર જોડાઈ ગયા છે. કિશોર, આ ઘર્ષણ મામલે શું અપડેટ, શું વધુ વિગત? ચોક્કસથી જે ગઈકાલે જે ઘર્ષણ થયું હતું જેમાં 47 જેટલા જે કર્મચારીઓ ઘાયલ થયા હતા તેને લઈને જે છે તે મોડી રાત્રે આ ઘટનાની ગંભીરતાને લઈને એસપી દ્વારા દાતા અને પાલનપુર સહિતના મોટાભાગનો જે સ્ટાફ હતો તેમને અંબાજી બોલાવી લેવામાં આવ્યો હતો. તે ઉપરાંત જિલ્લા પોલીસ વડા મોડી રાત્રે પીઆઈ કક્ષાના અધિકારીઓ સાથે એક બેઠક યોજી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે આ બેઠક કરવામાં આવી હતી અને બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતો મેળવી કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા હુમલો કરનાર તમામ ગુનેગારોને વહેલી તકે પકડી પાડવા પણ આદેશો આપવામાં આવ્યા હતા. જો કે ઘટનાને કલાકો વીતી ગયા છતાં પણ હજુ સુધી પોલીસ પ્રતિક્રિયા સામે આવી નથી. જ્યારે જિલ્લા પોલીસ વડાનું કહેવું છે કે 25 જેટલા લોકો નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે 25 જેટલા લોકો પર અને 1000 થી વધુના ટોળા ઉપર જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેને લઈને આજે જે પોલીસ જે છે તે એક્શનમાં આવી શકે છે અને સ્થળ પર જઈને કેટલાક લોકોની અટકાયત પણ આજે આ મામલે થઈ શકે છે. મહત્વની વાત તો એ છે કે જે 47 કર્મચારીઓ હતા તેમાંથી 7 થી 8 જેટલા કર્મચારીઓ જે છે તે અત્યારે સારવાર હેઠળ છે. જી બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો દ્વારકામાં જાહેર માર્ગ પર ધૂણવા લાગ્યો યુવક. સુદર્શન સેતુ પરની ઘટના છે જ્યાં સુરક્ષાની ભારે અવગણના થઈ. ચાદર ઓઢી બેઠેલો આ વ્યક્તિ ધૂણતો જોવા મળ્યો. અંધશ્રદ્ધા ફેલાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આસપાસના લોકો તેને પ્રશ્ન કરતા પણ જોવા મળી રહ્યા છે. બ્રિજ પર સતત વાહનની અવરજવર વચ્ચે આ ઘટના બની. જોખમી સ્થિતિ વચ્ચે આ વર્તન પર ઘણા સવાલો ઉઠી રહ્યા છે. સુદર્શન સેતુ પર અગાઉ પણ અનેક અકસ્માતોની ઘટના નોંધાઈ ચૂકી છે, ત્યારે આવી ઘટનાઓએ ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા મુકુંદ જોડાઈ ગયા છે. મુકુંદ, આ વિડીયો પાછળ શું હકીકત? જી પ્રીતિ, વાત કરવામાં આવે તો દ્વારકા પાસે આવેલું જે બેટ દ્વારકા છે, આ બેટ દ્વારકામાં જે સુદર્શન સેતુ આવેલો છે, આ સુદર્શન સેતુના બ્રિજ પર જાહેર માર્ગ પર એક યુવક છે તે ગાડલું પાથરી અને ધૂણવાનું શરૂ કર્યું હતું અને આસપાસ કેટલાક લોકો પણ બેઠા છે. ત્યારે વાત કરીએ તો આ જે બેટ દ્વારકાનો જે બ્રિજ છે, આ જાહેર માર્ગ પર જે આ ધૂણવાનું ચાલુ કરતા ક્યાંક ને ક્યાંક તંત્ર સામે પણ સવાલ ઉઠ્યા છે. જાહેર માર્ગ પર ટ્રાફિક હોય છે ત્યારે સાંજના સમયે આ જે વ્યક્તિ છે તેની ધૂણવાનું શરૂ કરતા સુદર્શન બ્રિજ પર જે લોકો છે તે અવર જવરમાં પણ મુશ્કેલી પડી હતી. જી આભાર માહિતી આપવા બદલ.
તો આ તરફ ચમોલી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડી સતત વધી રહી છે. અહીં ખીણમાં કુદરતી ધોધ થીજી ગયા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે. નદીઓનું પાણી પણ થીજવા લાગ્યું છે. પર્વતો પરથી વહેતા ધોધ એ બરફનો આકાર લઈ ચૂક્યા છે. બીજી તરફ ઠંડીના વાતાવરણમાં પ્રવાસીઓ માટે કપરા ચઢાણ છે. જો કે અહીં પ્રવાસીઓ વરસાદ અને હિમવર્ષાની રાહ જોઈ રહ્યા છે. એવી પણ આગાહી કરવામાં આવી છે કે 27 ડિસેમ્બર પછી પર્વતીય વિસ્તારોમાં હવામાન બદલાઈ શકે છે. તો આ દ્રશ્યો છે. અહીં ઊંચાઈવાળા વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું અને તે બાદ અહીંના જે ઝરણાઓ છે તે બરફ થઈ ગયા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. ખીણમાં કુદરતી ધોધ એ થીજી ગયો છે. નદીઓનું પાણી પણ થીજવા લાગ્યું છે. જો કે આ વાતાવરણના કારણે પ્રવાસીઓ માટે કપરા ચઢાણ જેવું છે. મુશ્કેલીઓ તેમની પણ વધી છે. તો સ્થાનિકો પણ આ ઠંડીના કારણે તેમના પણ જનજીવન પર અસર પડી. તો મધ્યપ્રદેશના સિવનીના પેંચ ટાઈગર રિઝર્વમાં રોમાંચક અને અદ્ભુત દ્રશ્યો જોવા મળ્યા. વાઇલ્ડ ડોગ્સની ગભરાયેલો દીપડો ઝાડ પર ચડ્યો. અહીં પછી છલાંગ લગાવી અને રફુ ચક્કર થઈ ગયો. વન્યજીવોના આ અકલ્પનીય દ્રશ્યો સ્થળ પર હાજર એક પર્યટકે પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેજીથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાઇલ્ડ ડોગ્સ તેમનું ઝુંડ આવે છે, જેનાથી ગભરાઈને દીપડો પોતાનો જીવ બચાવવા માટે ઝાડ પર ચડતો જોવા મળ્યો. તો પેંચ ટાઈગર રિઝર્વના આ રોમાંચક દ્રશ્યો છે જે સામે આવી રહ્યા છે અને આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. એક સ્થાનિક દ્વારા આ વિડીયો એ ઉતારવામાં આવ્યો હતો. પોતાના મોબાઈલ કેમેરામાં તેમણે કેદ કર્યો અને તે બાદ આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આવા અદ્ભુત અને રોમાંચક દ્રશ્યો ભાગ્યે જોવા મળતા હોય છે. તો ઉત્તર પ્રદેશના સીતાપુરમાં અજીબો ગરીબ ઘટના બની. સીતાપુરમાં રેલવે કર્મચારીઓ એન્જિન બંધ કરીને શાકભાજી ખરીદવા જતા રહ્યા, જેથી એન્જિન ઊભું જોઈને ગેટમેને રેલવે ફાટક બંધ કરી દીધું, જેના કારણે બંને બાજુ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. રેલવે ફાટક લગભગ 20 મિનિટ સુધી બંધ રહ્યો. એન્જિન લાંબા સમય સુધી નિષ્ક્રિય જોઈને જામમાં ફસાયેલા લોકોએ બૂમો પાડવાનું શરૂ કર્યું. આના પર શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ શાકભાજી લઈને રેલવે ટ્રેક પર આવ્યા. શાકભાજી ખરીદવા ગયેલા રેલવે કર્મચારીઓ એન્જિનમાં ચઢીને ચાલ્યા ગયા અને આ દરમિયાન જામમાં ફસાયેલા એક રાહદારીએ સમગ્ર ઘટનાનો વિડીયો બનાવ્યો અને રેલવે કર્મચારીઓની મનમાની બતાવવા માટે સોશિયલ મીડિયા પર આ વિડીયો અપલોડ કર્યો છે. આ વાયરલ વિડીયો ખૈરાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના ટપ્પા ખજુરિયા રેલવે ક્રોસિંગના હોવાનું કહેવાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ખોટી રીતે જન્મ મરણના પ્રમાણપત્ર મેળવવાનો મામલો સામે આવ્યો છે. બનાવટી કોર્ટના હુકમો રજૂ કર્યાની માહિતી મળતા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી, જે અંગે વર્ષ 2025ના લગભગ 238 કોર્ટ હુકમો વેરીફાઈ કરતા પોલીસને કોર્ટના 9 હુકમો ખોટા હોવાની હકીકત મળી. તદુપરાંત ખોટા ઓર્ડર થકી ડુપ્લિકેટ મરણ સર્ટિફિકેટ બનાવી આપ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે, જે પગલે પોલીસે નકલી સર્ટિફિકેટ બનાવનાર 3 લોકોની ધરપકડ કરી, જેમાં અર્જણ ભરવાડ, શબ્બીર શેખ, અલ્લાઉદ્દીન શેખ પકડાયા છે. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મિલકત હડપી લેવા માટે ખોટા મરણના પ્રમાણપત્ર લેવાની જરૂરિયાત પડતી હતી, તો વકીલ પાસે 50,000માં એક પ્રમાણપત્ર બનાવતા હોવાનું પણ સામે આવ્યું. ઉલ્લેખનીય છે કે અગાઉ ઇમરાન કાઝી નામના વકીલે કોર્ટના ખોટા ઓર્ડર બનાવ્યા અને કેસમાં પોલીસે તેની ધરપકડ પણ કરી હતી. હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલ હવાલે કરાયો છે. મિલકત લેવાના સંદર્ભમાં એમનું મરણ ગયા પછી કોઈ પ્રમાણપત્ર મેળવેલું નહોતું અને પછી જ્યારે મરણ ગયા પછી ખૂબ લાંબો સમય થયો એટલે એમને પ્રમાણપત્ર લેવાની જરૂર હતી, એટલે એમને ટૂંકા રસ્તે ખોટું બનાવટી નામદાર કોર્ટનો હુકમ મેળવી અને પ્રમાણપત્રો મેળવેલા છે. તો અમદાવાદમાં સાયબર ક્રાઇમને મોટી સફળતા મળી. ડિજિટલ અરેસ્ટ કરાયેલી વૃદ્ધાનું રેસ્ક્યુ કરાયું. વૃદ્ધા પાસેથી 33 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કરાયો હતો. વૃદ્ધાના બેંકમાંથી ડિપોઝિટ ઉપાડવાનું કહેવાયું હતું. બેંક અધિકારીએ શંકાના આધારે પોલીસને જાણ કરી, તો સાયબર ક્રાઇમે વૃદ્ધાના ઘરે પહોંચી તપાસ કરી અને ત્યારે આ સમગ્ર મામલાનો ખુલાસો થયો. તો વૃદ્ધા કે જેમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને તેમને પોલીસ દ્વારા બચાવવામાં આવ્યા. સાયબર ક્રાઇમની આ મોટી સફળતા મળી છે. અહીં બેંક કર્મચારીની સતર્કતા, બેંક અધિકારીની સતર્કતાના કારણે આ મોટો બનાવ બની અટકી ગયો હતો. બેંક અધિકારીએ શંકાના આધારે પોલીસને જાણ કરી હતી અને સાયબર ક્રાઇમે તાત્કાલિક વૃદ્ધાના ઘરે પહોંચી તપાસ કરી.
તો જામનગર મહાનગરપાલિકા દ્વારા હર ઘર સ્વદેશી અને ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સાયક્લોથોનનું આયોજન કરાયું. 10 કિલોમીટર અને 25 કિલોમીટર સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું. 2500થી વધુ લોકોએ સાયક્લોથોન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જામનગરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર, શાસક પક્ષના નેતા, કમિશનર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ ફ્લેગ ઓફ કરી પ્રસ્થાન કરાવ્યું હતું. તો ઘર સ્વદેશી અંતર્ગત આ આયોજન કરવામાં આવ્યું. સાયક્લોથોનનું આયોજન થયું અને વહેલી સવારે જ ખૂબ મોટી સંખ્યામાં લોકો આ સ્પર્ધામાં જોડાયા હતા. 2500થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને તમામ લોકો ઉપસ્થિત જોવા મળ્યા. અહીં તમામ અધિકારીઓ, પદાધિકારીઓએ ફ્લેગ ઓફ કર્યું. ભાગ પાડવામાં આવેલ છે. એક ઇવેન્ટ છે 10 કિલોમીટરની અને બીજી ઇવેન્ટ છે 25 કિલોમીટર સાયકલ ચલાવીને વાપસ આવવાની. આ બંને ઇવેન્ટ્સની અંદર જામનગરવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 2500 કરતાં પણ વધારે સંખ્યામાં રજીસ્ટ્રેશન લોકોએ કરાવ્યું છે. તો છોટાઉદેપુર જિલ્લાના માનવ કલ્યાણ યોજનાના લાભાર્થીઓને સસ્તી અને ISI માર્ક વગરની ટૂલકીટનું વિતરણ કરવામાં આવતા લાભાર્થીઓએ નારાજગી વ્યક્ત કરી. લાભાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવામાં આવે છે, ત્યારબાદ જે તે લાભાર્થીઓને સરકારી યોજનાનો લાભ આપવામાં આવતો હોય છે. ત્યારે સિલાઈ મશીન, ઇલેક્ટ્રિશિયન કીટ, અથાણા બનાવટ માટેની કીટ જેવી અન્ય કીટો લાભાર્થીઓને આપવામાં આવતી હોય છે. ત્યારે દૂરથી લાભાર્થીઓ આ કીટ લેવા માટે અહીં આવ્યા હોય છે. કીટ લેવા આવેલા લાભાર્થીઓ કીટ જોતા જ નારાજ થઈ ગયા. લાભાર્થીઓનું કહેવું છે કે હલકી ગુણવત્તાની કીટ અમને પધરાઈ દેવામાં આવી. વિતરણકર્તાઓનું કહેવું છે કે સરકાર તરફથી જે કીટ આવે છે અમે તે જ આપી રહ્યા છીએ. કપડા સીવાનું મશીન લેવા આવેલો છે અને ISI વગરની સાધન આપે છે. ISI વગરનું ડુપ્લિકેટ. મેં અહીંયા કીટ લેવા માટે આવ્યો છું, પણ કીટ બધું હલકી કક્ષાનું છે, જે તે લોકોને આવેલું છે, પણ બધું ચાલુ કંપનીનો માલ છે. એમ ISI માર્કાનું હોવું જોઈએ. આવું છેતરવાના ધંધા ના કરવો જોઈએ. જે તે વિતરણ અધિકારી હોય એ સંભાળ લે. ને અમે સહીથી 70 કિલોમીટર સુધી અહીં કવાટમાં બોલાવ્યા, એ બરોબર નથી. આ દૂધ ડેરીનું અરજી કરેલી તે નકલ આવેલું છે, એટલે ખરી ત્યાં નકલ માર્કા વગરનું છે, એટલે એ નકલ એટલે આપણે નહીં ચાલે. એ તો હવે ઉપરથી એજન્સીઓ પ્રોવાઈડ કરે તે પ્રમાણે હોય છે. આમાં અમારું કશું નહીં હોતું. કીટ અલગ એ પ્રમાણે અલગ અલગ રકમો હોય છે. એમાં લોકો વાપરે તેની પર ડિપેન્ડ કરે, કેમ કે વસ્તુ ગવર્મેન્ટ જે એજન્સીઓને આપે, એજન્સીઓ પછી વસ્તુ ખરીદે, પ્રોવાઈડ કરે અને પછી એ લોકો જે તે વેન્ડર ડિસ્ટ્રીબ્યુટરને આપે એની પર ડિપેન્ડ હોય છે બધું. અને આમાં કોઈ ગરબડી હોય કે કોઈ પણ પ્રકારની હોય તેવી અરજદાર તરફથી અત્રેની કચેરીએ કોઈ રજૂઆત આવેલી નથી. અરજદાર જો સ્પેસિફિક કોઈ વિગતવાર રજૂઆત કરશે તો ચોક્કસ વડી કચેરીને જાણ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તો દ્વારકાના ભાણવડ શહેરમાં શિયાળાની શરૂઆતે અબોલ જીવો માટે અનોખો સેવા યજ્ઞ યોજાયો. એનિમલ લવર્સ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવ બળદ આશ્રમ દ્વારા નવતર પ્રયોગ કરાયો. દાતાઓના સહયોગથી આશ્રમમાં તમામ બળદને 1100 કિલો કાશ્મીરી સફરજન ખવડાવવામાં આવ્યા. તરછોડાયેલા અને વૃદ્ધ બળદોને એ સફરજનનો ઉત્તમ ખોરાક આપીને ખુશ કરવાનો પ્રયાસ કરાયો. પ્રમુખ અશોકભાઈ ભટ્ટ સહિતની ટીમે સેવાના કાર્યમાં જોડાઈને અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું. રાત્રે છે તે અમારા દ્વારા દાતા પરિવારની મદદથી 1100 કિલો જેટલા છે તે સારી ક્વોલિટીના સફરજન તેને ખવડાવવામાં આવ્યા અને આ સફરજન આરોગી અને તમામ બળદોના ચહેરા ઉપર ખુશીનો ભાવ છે તે વ્યક્ત થયો. તો આ તકે દાતા પરિવારનો હૃદયપૂર્વક અમે આભાર વ્યક્ત કરીએ છીએ. ખેડૂતો રવિ પાક પર ખૂબ જ આશાઓ રાખીને બેઠા છે. કમોસમી વરસાદ બાદ ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ તેઓ રવિ પાક પરથી કરવા માંગતા હતા, પરંતુ હાલ જે સ્થિતિ છે તે જોતા લાગી રહ્યું છે કે ખેડૂતોનો રવિ પાક પણ નિષ્ફળ જશે. રાધનપુરના પ્રેમનગર ગામના લોકો પોતાની વ્યથા ઠાલવી રહ્યા છે. અહીં રવિ સિઝનને 2 મહિના થવા આવ્યા છતાં હજુ સુધી પાક પાણીથી વંચિત છે, કારણ કે પ્રેમનગર ગામે પસાર થતી નર્મદાની માયનોર કેનાલમાં હજુ સુધી કોરી ધાકોર કેનાલ પડી છે. કેનાલમાં સમારકામ અને સફાઈ કામ થયું નથી. કેનાલ જર્જરિત છે, જેના કારણે કેનાલમાં પાણી છોડવામાં આવ્યું નથી. પાકને પાણી મળ્યું નથી, જેથી ખેડૂતો કેનાલની સાફ સફાઈ કરાવી પાણી છોડવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
અમારા મીડિયાના માધ્યમથી અમે વિનંતી કરીએ છીએ કે શું દરેક ગામડાઓમાં આજે ખેતીના પાક માટે પાણી મળે છે, તો એવું પાણી જો અમારા ગામના ખેડૂતો માટે મળે તો ઘણું બધું બદલાઈ શકે તેમ છે. વારંવાર હું અરજી હાલવા જોઉં છું, પણ અરજી હાલો છો પણ કોઈ સ્વીકારતા નથી, કામગીરી નહીં કરતા. અત્યારે તમારા સમક્ષ સામી નજરે તમે જોવો છો, મારા ભાઈના એરંડા તમાકુ બધું બળેર્યું, બરાબર. પાણી વગર કરે તો કરે શું? પાણી તો જોશે ને મારે. પાણી નહીં આવે તો આખી સિઝન ફેલાવાની છે અમારી. 500 ઉપર છે અને ખેડૂતો બધા ઘણા છે, બધા કેનાલ માથે જ છે બધે. કે આ પાણી છે ખારા મોટા, અમારે પાણી આવતું જ નથી. અમારે 3 દાડામાં પાણી આવ્યું, ચાલુ કરવું પડે. અરે પાક નું અત્યારે તો પાક આખો લખીને હુકી દે રહ્યો અને ભાઈ પડે રહ્યો અત્યારે હાલની તારીખ. ઘઉં ને હું બધું. અમારી માંગ એવી છે કે પાણી છોડો જલ્દી, તો અમારે ભાઈ વરસાદમાં બધું બગડી ગયું છે. ચોમાસામાં થોડોક રસ છે કે 25 રૂપિયા કમાઓ તો એ 25 રૂપિયા મળે એવું નથી, પાણી લેટ થાય ઘણું. રવિ સિઝનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે રાધનપુર પંથકના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની તાતી જરૂરિયાત ઉભા થઈ જવા પામી છે. દ્રશ્યો બતાવીશ. જે દ્રશ્યો બતાવવામાં આવે છે તે પ્રેમનગર ગામમાંથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલના છે. કેનાલના દ્રશ્યોમાં સ્પષ્ટપણે દેખાય છે કે કેનાલની હાલત કઈ દિશામાં જોવા મળે છે, એટલે કે કેનાલ બિસ્માર જોવા મળી રહી છે, ના તો કેનાલની સફાઈ થઈ છે. એટલે કે આ વિસ્તારના લગભગ 500 થી વધુ ખેડૂતો અને લગભગ 800 વીઘા જેટલી જમીનમાં આ કેનાલ થકી પિયત માટે પાણી મળે છે. પરંતુ ખેડૂતોનું કહેવું છે કે શિયાળાના 2 મહિના વીતી ગયા, એક બાજુ વિવિધ પાકોનું વાવેતર કરી દીધું છે, પરંતુ કેનાલમાં સમયસર પાણી ન મૂકવાના આવવાના કારણે જે વાવેતર કરેલા પાકો હતા, જેમાં તમાકુ, ચણા, રાયડો, એરંડા સહિત જે પાકો વાવેતર કર્યા હતા, ઘણી આશાઓ સાથે ઘણા ખર્ચાઓ કરીને, પરંતુ તે તમામ પાકો હાલ કેનાલમાં પાણી ના આવવાના કારણે સુકાઈ રહ્યા છે. એટલે ખેડૂતોનું કહેવું છે કે એક બાજુ ચોમાસાનો માર હતો, બીજી બાજુ રવિ સિઝનની ઘણી આશાઓ હતી, પરંતુ નર્મદા વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે હાલ ખેડૂતોની ફરી એ જ દશા જોવા મળી રહી છે કે એક બાજુ પાકનો વાવેતર તો થઈ ગયો છે, પરંતુ પાણી ના આવવાના કારણે ખેડૂતોએ વાવેતર કરેલા તમામ પાકો સુકાઈ રહ્યા છે. અને ખેડૂતોએ જે ખર્ચાઓ કર્યા છે, જે ઓછી પાછીના કરીને પૈસા લાવી મોંઘા ખર્ચાઓ કર્યા હતા, ખેડ ખાતર લાવ્યા હતા, પરંતુ તમામ ખર્ચાઓ હાલ એડે જવાની સ્થિતિ છે. એટલે કે પ્રેમનગર ગામના ખેડૂતોની માંગ છે કે નર્મદા વિભાગના અધિકારીઓ સત્વરે કેનાલની સફાઈ કરી અને સમયસર પાણી છોડે તો વાવેતર કરેલ પાક બચી શકે છે. નહીંતર જે તમામ ખર્ચાઓ કર્યા હતા રવિ સિઝન માટે, તમામ ખર્ચાઓ એડે જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અશરફ ખાન, ન્યૂઝ 18, પાટણ. બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓ સાથે વિશ્વાસઘાત, કામની લાલચ આપીને ભારત લાવીને ધકેલવામાં આવી લોહીના વેપારમાં, જેનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે, જેમાં 14 મહિલાઓને મુક્ત કરાઈ, જ્યારે 4 આરોપીઓની ધરપકડ કરાઈ છે. આ કૌભાંડમાં અંદાજે 60 જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર ભારત લાવવામાં આવી હતી. ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાત સહિત વિવિધ વિસ્તારોમાં લોહીના વેપાર માટે મોકલવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ રાજ્યોમાં મોકલવામાં આવી હતી. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં ભરૂચના અલ ફારૂક પાર્ક સોસાયટીમાંથી બાંગ્લાદેશી 12 અને અન્ય 2 મળીને કુલ 14 પીડિત મહિલાઓને મુક્ત કરવામાં આવી. આ તમામ મહિલાઓ પાસેથી બાંગ્લાદેશના નેશનલ આઈડી કાર્ડ પણ જપ્ત કરવામાં આવેલા છે. આ સિવાય જે વ્યક્તિ જે મુખ્ય એજન્ટ છે એટલે કે ફારૂક શેખ, તે બાંગ્લાદેશમાં કઈ જગ્યાએ રહેતો હતો તેની પણ પોલીસ દ્વારા શોધખોળ ચાલુ છે અને એના માટેના પુખ્ત સબૂતો પણ પોલીસને મળેલા છે. આ તમામ લોકોની વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ 1956, ધ ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 તથા ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમો અનુસાર ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં આ ચારે જે એજન્ટ છે તેની ધરપકડ કરી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે.